ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન એ રાજકોટથી સામે આવ્યું છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એ રાજકોટથી એ આદેશ છોડી દેવામાં આવ્યા છે। એપીએસએલના રિપોર્ટમાં ખબર પડશે કે તે નશાની હાલતમાં હતો કે કેમ। રેન્જ આઈજી અને ગાંધીનગર એસપી સાથે વાત કરી છે, હોસ્પિટલમાં બી વાત કરી છે। આની ઉપર કડકમાં કડક હાલમાં જ તાત્કાલિક એક્શન લેવા માટેની સૂચના આપવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ આહિર। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વહેલી સવારે જે નબીરાએ બેફામ રીતે કાર ચલાવી અને કહેર મચાવ્યો હતો તેને લઈને હવે રાજ્યનું પોલીસ વિભાગ પણ હવે સતર્ક છે। રાજ્યના ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીએ આ મામલે કડક તપાસના આદેશ આપી દીધા છે। ગાંધીનગરમાં બેફામ કાર હકાલી અને અકસ્માતનો જે મામલો આવ્યો હતો તેને લઈ હવે રાંદેસરના સિટી પ્લસ સિનેમા નજીક આ સર્જાયો હતો અકસ્માત અને અકસ્માતને લઈ હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન એ રાજકોટથી સામે આવ્યું છે। રાજકોટના એક પ્રવાસી હતા, તેમને ત્યારે આ મામલે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમને રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ સાથે ટેલિફોનિક વાતચીત કરી હોય તેવું પણ ગૃહમંત્રીએ જણાવ્યું હતું। સાથે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા સાથે પણ આ મામલે વાતચીત કરી અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હોય તેવું પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું હતું। સાથે જે પણ લોકો આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે તેમને લઈ હોસ્પિટલના ડોક્ટર સાથે પણ વાતચીત કરી હતી। સાથે જ ગંભીરતાપૂર્વક એક જોઈન્ટ ટીમ બનાવવામાં આવશે તેવું પણ ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે અને સાથે જ કડકમાં કડક તાત્કાલિક કાર્યવાહી માટે પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે તેવું પણ ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવ્યું। હિતેશ પટેલ નામના વ્યક્તિએ જે અકસ્માત સર્જ્યો હતો તેમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। સાથે 2 લોકોએ આમાં જીવ પણ ગુમાવ્યો હતો। એટલે કહેવાય કે નિર્દોષ લોકોની આ રફતારમાં જે જીવ ગયો છે તેને લઈ હવે ગાંધીનગર પોલીસ વડા અને રેન્જ આઈજી બંનેને ગૃહ વિભાગ દ્વારા કડકમાં કડક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને આ સામે જ કડક કાર્યવાહીની જે લોકોની માંગ છે તેને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એ રાજકોટથી એ આદેશ છોડી દેવામાં આવ્યા છે। એ જે ઘટના બની હતી ગાંધીનગરમાં વહેલી સવારે એ રફતારથી આવેલા હિતેશ પટેલ નામના વ્યક્તિએ એ ક્યાંક ને ક્યાંક નશાની હાલતમાં હોય અને સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા કેટલાય રાહદારીઓ નિર્દોષ લોકોને આમાં કચડી નાખ્યા હતા। એમાં કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા તો સાથે જ 2 નિર્દોષ લોકોના આમાં જે જીવ ગયા છે તેમની સામે હવે પોલીસ વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરશે। સાથે જ એપીએસએલના રિપોર્ટમાં ખબર પડશે કે તે નશાની હાલતમાં હતો કે કેમ। પણ જે બેફામ રીતે મોટા સેન્ટરોની અંદર નબીરાઓ બેફામ બન્યા છે તેમની સામે હવે ગૃહ વિભાગે કડકમાં કડક એક્શન લેવાના આદેશ આપી દીધા છે। ત્યારે ગૃહમંત્રી રાજકોટના પ્રવાસે હતા ત્યારે તેમને આ મામલે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમને શું કહ્યું આવો તે પણ સાંભળીએ। સૂચનો કરવામાં આવ્યા છે। આજે ગાંધીનગરમાં એક હિટ એન્ડ રનની જે ઘટના થઈ અને જેવી માહિતી મળી, મેં રેન્જ આઈજી અને ગાંધીનગર એસપી સાથે વાત કરી છે, હોસ્પિટલમાં બી વાત કરી છે અને ગંભીરતાપૂર્વક એક જોઈન્ટ ટીમ બનાવીને આની ઉપર કડકમાં કડક હાલમાં જ તાત્કાલિક એક્શન લેવા માટેની સૂચના આપવામાં આવી છે। જે રીતના ગૃહમંત્રી રાજકોટના પ્રવાસે હતા તેમને કહ્યું કે ટેલિફોનિક વાતચીત એ રાજ્યના ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી હતી, પોલીસ વિભાગને પણ જાણ કરી હતી, તેમને વાતચીત કરી હતી। સાથે જ રેન્જ આઈજી અને હોસ્પિટલના ડોક્ટર સાથે પણ આ મામલે એમને ચર્ચા કરી હતી અને તેમને કહ્યું કે જે રીતના આ નબીરાઓ બેફામ બન્યા છે તેમની સામે આ ગુજરાત પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે। મોટા સેન્ટરોની અંદર જે રફતારના રાજાઓ એ પોતાને બાપની જાગીર સમજી અને બેફામ રીતે રોડ ઉપર ગાડીઓ ચલાવતા હોય છે તેમની સામે હવે ગુજરાત પોલીસ એક કાયદાનું ભાન કરાવશે તેવા આદેશ હવે ગૃહમંત્રી દ્વારા આપવામાં આવ્યા છે। અને ખાસ કરીને જે ગાંધીનગરમાં વહેલી સવારે ઘટના બની હતી તેનીમાં પણ હિતેશ પટેલ ઉપર કડકમાં કડક કાર્યવાહીના આદેશ આપી દીધા છે અને ગાંધીનગરના એ રેન્જ આઈજી હોય કે પછી પોલીસ વડા હોય આ સમગ્ર લોકો સાથે એ ગૃહમંત્રીએ વાતચીત કરી હતી, ડોક્ટર સાથે પણ વાતચીત કરી હતી અને આ સમગ્ર જે ઘટના બની છે તેમાં લોકોનો રોષ હતો, લોકોએ
આ જે કાર ચાલક હતો હિતેશ પટેલ તેમની ઉપર પણ મારપીટ કરી હતી અને લોકોએ તેમને મેથી પાક ચકાડ્યો હતો અને સમગ્ર ઘટનામાં તાત્કાલિક એમને જે ઈજાગ્રસ્ત હતા એ લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં પણ આવ્યા હતા. ત્યારે હવે જોવાનું એ છે કે આવા નબીરાઓ ઉપર એ રાજ્યની પોલીસ વિભાગ અને જે ગાંધીનગરની અંદર ઘટના બની છે તેની ઉપર પોલીસ શું કાર્યવાહી કરે છે તેને લઈ હવે આગામી દિવસોમાં ખબર પડશે. પણ આ રાજ્યના ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીના નિવેદનને લઈ તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.